તો વિમર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો કાયકો માથાકૂટમ કર્તવ્યમ. એમ નહીં, ભણવાનું જ છે, સારી મહેનત કરીને ભણવાનું છે. એ ફોર એઇમ, બી ફોર બિલીફ. પોતાની જાતની અંદર શ્રદ્ધા, પોતાની જાતની અંદર વિશ્વાસ. એકલવ્ય ભણવા માટે ગયા દ્રોણાચાર્ય પાસે. દ્રોણાચાર્ય શું કીધું કે તું ન ભણી શકે, કારણ કે આ ક્ષત્રિયોની કોલેજ છે. આ દલિતો માટે કે એકલવ્ય માટે નથી. આ લોકો ભીલ જ્ઞાતિના. એ સમયે કોઈ આ 3 ઇડિયટ નહોતા, હાર્દિક વગેરે નહીં, તો આંદોલન કરત. એકલવ્ય આંદોલન ન કર્યું. એકલવ્ય જાતે જ ગુરુજીની મૂર્તિ મૂકી દીધી અને પછી ભણવા માટે બેસી ગયો. અને અર્જુન કરતા પણ શ્રેષ્ઠ બાણવીરે બન્યો છે. કોઈ તમારામાં વિશ્વાસ રાખે કે ન રાખે, કોઈ તમારામાં શ્રદ્ધા રાખે કે ન રાખે, તમે તમારામાં શ્રદ્ધા રાખજો, તમે તમારામાં વિશ્વાસ રાખજો. તમારી મમ્મી ભલે એમ બોલે કે તું ના કરી શકે, શિક્ષક ભલે બોલે, વાલી ભલે બોલે, બીજા મિત્રો ભલે બોલે, પણ તમે ક્યારે ન બોલતા કે મારાથી નહીં થાય. આખી દુનિયા તમારા માટે એમ બોલશે કે તમે નહીં કરી શકો તો પણ તમને વાંધો નહીં આવે. પણ જો એકાદ વાર તમે બોલી ગયા ને, અથવા મનમાં વિચારી લીધું કે મારાથી નહીં થાય, તો યુ કાન્ટ ડુ. નરેન્દ્ર મોદી માટે કેટલા લોકો બોલતા હતા, છતાં પણ એમ બોલતા હતા કે હું અમેરિકા જઈ શકીશ, હું પીએમ બની શકીશ. આટલા લોકો અગેન્સ્ટમાં હોય, વિરુદ્ધમાં બોલતા હોય, એની વચ્ચે તમે પોઝિટિવ રહો, ચોક્કસ શક્ય બને. એટલે ક્યારેય મોડો વિચાર ન કરતા, નેગેટિવ થિંકિંગ નહીં. હું ભાવનગર ગયો તો લેક્ચર આપવા. 10th 12th ના સ્ટુડન્ટ્સ ભેગા થયા હતા, 4500 વિદ્યાર્થીઓ જ આખા ભાવનગરના. એમાં એક છોકરો મારી પાસે આવ્યો, મને કે મારે મરી જવું છે. એટલે પરમિશન લેવા આવ્યો, મને કે આશીર્વાદ આપો, મરી જવાય. શાના માટે મરી જવું છે? રડવા લાગ્યો. એટલે બેસાડ્યો, સર પાણી પાયું. તો કેમ મરી જવું છે? મને કે ટકા જ નથી આવતા, પરીક્ષા નજીક આવી ગઈ. કીધું તો આવે કેટલા તારે? મને કે મેથ્સ, ફિઝિક્સ, બાયોલોજી બધાનું ટોટલ થઈ 100 નથી થતું. તો હવે તો શું થવાય? બધું મહેનત કર, થોડી તારેથી થાય એટલી. બધું મરી કેમ જવાનું? મને કે ખરાબ રિઝલ્ટ આવશે, એ જોઈને મારા મમ્મી પપ્પા દુઃખી થશે. એમણે આટલી મહેનત કરી, મારી પાછળ 35,000નો ટ્યુશનનો ખર્ચો કર્યો, તો એ ટકા નથી આવતા, અને હું ખરાબ રિઝલ્ટ ઘરે બતાવીશ તો મમ્મી પપ્પા બહુ દુઃખી થશે, એટલે મારે મરી જવું છે. આને આધુનિક શ્રવણ કહેવાય, જે મા બાપને બિલકુલ દુઃખી કરવા માંગતો. પછી મારે એને કહેવું પડ્યું કે મેં કીધું તું ખરાબ રિઝલ્ટ લાવે એ સમાચાર મમ્મી પપ્પા સાંભળે તો પણ દુઃખી થાય, અને તું મરી જઈશ એ સમાચાર તો એમને મળશે ને. આ કે એ મળે તો એમાં દુઃખી થાય, આ કે એમાં બહુ દુઃખી થાય. કેટલાક શું કે ભણતવ્યમ તો વિમર્તવ્યમ.